નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી સમક્ષ બંધારણના મહત્વપૂર્ણ 100 MCQના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છે। મિત્રો, બંધારણ મિત્રો હાવ સહેલું સબ્જેક્ટ છે અને કોન્સ્ટેબલની અંદર 8 થી 10 માર્ક્સનું રોકડા માર્ક્સ આપે છે અને બિન સચિવાલય કે બીજા ઘણી બધી એક્ઝામોમાં 30 થી 40 માર્ક્સનું બંધારણ પૂછાય છે। તો એના કારણે બંધારણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે। આ વિડીયોની અંદર આપણે બંધારણના મહત્વપૂર્ણ પ્રશ્નોને જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ વિડીયો કેવું લાગ્યું એ મને જણાવજો। તો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલું પ્રશ્ન છે કે રાજ્યસભાના 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે, બી દર 2 વર્ષે નિવૃત્ત થાય છે કે દર 3 વર્ષે નિવૃત્ત થાય છે કે દર 4 વર્ષે નિવૃત્ત થાય છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, દર 2 વર્ષે નિવૃત્ત થાય છે। તો મિત્રો રાજ્યસભાની અંદર દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને દર 2 વર્ષે 1/3 સભ્યોની નિમણૂક પણ થાય છે। રાજ્યસભા એ કાયમી ગ્રહ છે, એટલે કે રાજ્યસભા એ સ્થાયી ગ્રહ છે, તેમનું ક્યારેય પણ વિસર્જન નથી થતા। અને રાજ્યસભાની આપણે વાત કરીએ તો રાજ્યસભા એ ઉપલું ગ્રહ છે અને રાજ્યસભા ઉપલું ગ્રહ છે તો નીચલું ગ્રહ કયું છે? તો નીચલું ગ્રહ એ લોકસભા છે। રાજ્યસભા ઉપલું ગ્રહ છે અને લોકસભા નીચલું ગ્રહ છે। મિત્રો, રાજ્યસભાની અંદર તેમનું સભ્યનું કાર્યકાળ કેટલું હોય છે? તો 6 વર્ષનું કાર્યકાળ હોય છે। મિત્રો, બીજું પ્રશ્ન છે કે રાજ્યનું ઉપલું ગ્રહ બીજા કયા નામથી ઓળખાય છે? એ રાજ્યસભા, બી વિધાનસભા, સી લોકસભા કે ડી વિધાન પરિષદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, વિધાન પરિષદ। તમે વિચારશો કે રાજ્યસભા ઉપલું ગ્રહ છે તો વિધાન પરિષદ કેમ લખ્યું છે? તો મિત્રો તમને ખબર હોવી જોઈએ, અહીંયા વાત રાજ્યની થઈ છે। તો મિત્રો દેશનું ઉપલું ગ્રહ પૂછવામાં આવશે તો આવશે રાજ્યસભા અને દેશનું નીચલું ગ્રહ પૂછવામાં આવશે તો આવશે લોકસભા। પણ અહીંયા પૂછવામાં આવ્યું છે કે રાજ્યનું ઉપલું ગ્રહ કયું છે? તો મિત્રો રાજ્યનું ઉપલું ગ્રહ છે વિધાન પરિષદ અને રાજ્યનું નીચલું ગ્રહ છે વિધાનસભા। મિત્રો, તો મિત્રો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી આ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવો। ત્રીજો પ્રશ્ન છે કે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી, અહીંયા કાળા નથી અહીંયા કાયદા આવશે, તો કાયદા અધિકારી તરીકે કેટલો વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે? 7 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો કે 5 વર્ષનો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, 10 વર્ષનો। મિત્રો, હાઈકોર્ટના જજ બનવું છે તો કાયદાકીય અધિકારીનો 10 વર્ષનો અનુભવ કાં તો હાઈકોર્ટના વકીલનો 10 વર્ષનો અનુભવ, બંનેમાંથી કોઈ પણ હોય તો એક હાઈકોર્ટના જજ તરીકે તેમની નિમણૂક થઈ શકે છે। ચોથો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કટોકટી એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? 356, 360 કે 352 કે ડી ત્રણેયમાંથી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, 352। મિત્રો 356 એ કોઈ પણ રાજ્યની અંદર બંધારણીય કટોકટી લાગુ કરવાની સત્તા આપે છે, અનુચ્છેદ 356। અને મિત્રો 360માં શું છે? તો નાણાકીય કટોકટી છે અને 352 ની અંદર શું છે? તો મિત્રો 352 ની અંદર રાષ્ટ્રીય કટોકટી છે। અને રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગે? તો મિત્રો યુદ્ધ કે બહારી આક્રમણ તથા દેશની અંદર સશસ્ત્ર વિદ્રોહની પરિસ્થિતિમાં અહીંયા મંત્રીમંડળ આવશે, સારું થયું અહીંયા રાનુ મંડળ નથી લખ્યું, તો મિત્રો અહીંયા મંત્રીમંડળ આવશે। મંત્રીમંડળ લેખિત ભલામણથી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે। મિત્રો આ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે। અને મિત્રો કેટલા સમય સુધી રહી શકે? રાષ્ટ્રીય કટોકટી એ 1 મહિના સુધી રહી શકે છે અને સંસદની અંદર 2/3 બહુમતીથી મંજૂરી આપે તો 6 મહિના સુધી અને પુનઃ મંજૂરી આપે તો પુનઃ પણ 6 મહિના સુધી એ રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય। પાંચમો પ્રશ્ન છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? મિત્રો આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અત્યારે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિનું ચુનાવ થયું છે અને જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે અને કમલા હેરિસે એ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે। તો મિત્રો આ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। તો પાંચમો પ્રશ્ન છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? એ 5 વર્ષે, બી 4 વર્ષે, સી 6 વર્ષે કે ડી 3 વર્ષે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, 4 વર્ષે। મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર 4 વર્ષે થાય છે। છઠ્ઠમો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અંતર્ગત મતદાનની લઘુત્તમ વય 21 થી 18 વર્ષ થઈ ગઈ હતી? 41મું, 84મું, 61મું કે 54મું?
તો મિત્રો આન્સરમાં આવશે 61મું. મિત્રો 61મું બંધારણીય સુધારો અંતર્ગત મતદાનની લઘુત્તમ વય 21 થી 18 વર્ષ થઈ ગઈ હતી. 7મો પ્રશ્ન છે કે સૌથી નાનામાં નાની વયમાં ભારત રત્ન મેળવનારનું નામ જણાવો. એ રાજીવ ગાંધી, બી મહર્ષિ ગોંડુ કેશવ કરવેસી, ઇન્દિરા ગાંધી કે ડી સચિન તેંડુલકર. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી સચિન તેંડુલકર. સચિન તેંડુલકર એ સૌથી નાની વયમાં ભારત રત્ન મેળવનાર વ્યક્તિ છે. અને મિત્રો સચિન તેંડુલકર એ કયા રમત સાથે સંકળાયેલ છે? તો એ ક્રિકેટ સાથે સંકળાયેલ છે. 8મો પ્રશ્ન છે કે ચૂંટાયેલ રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? એ ઉપરાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે ડી ત્રણેયમાંથી એક પણ નહીં. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે મિત્રો. અને આપણે ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે, અને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે, અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને એ રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે મિત્રો. આઈ હોપ આ ઇન્ફોર્મેશન તમને આગળ જઈને હેલ્પફુલ થાય. તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. 9મો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિનું પદ એ કેટલા મહિનાથી વધુ ખાલી રહેવું નહીં જોઈએ? 6 મહિના, 12 મહિના, 4 મહિના કે 3 મહિના? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ 6 મહિના. રાષ્ટ્રપતિનું પદ 6 મહિનાથી વધારે ખાલી રહેવું નહીં જોઈએ. અને હાલમાં આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તો રામનાથ કોવિંદ. એ કેટલામાં નંબરના છે રાષ્ટ્રપતિ? તો એ 14મા નંબરના રાષ્ટ્રપતિ છે આપણા. અને 10મો પ્રશ્ન છે કે કેબિનેટ મિશન એ ભારતમાં ક્યારે આવ્યો? એ 1945, 1946 અને 1947 કે 1948? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 1946. 1946ની અંદર કેબિનેટ મિશન ભારતની અંદર આવ્યો મિત્રો. બાકી બધા ઓફરોની આપણે વાત કરીએ તો 1940માં ઓગસ્ટ ઓફર આવ્યું, 1942માં ક્રેપ્સ મિશન આવ્યું, 1945માં વેવેલ યોજના આવી, અને 1947માં માઉન્ટ બેટન યોજનાઓ આવેલી. તો મિત્રો આટલી ઘણી બધી યોજનાઓ અને મિશનો આ ખૂબ જ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેમની સનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 11મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા લઘુ બંધારણ તરીકે ઓળખાય છે? 31મું, 41મું, 42મું કે 32મું? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 42મું. 42મું બંધારણીય સુધારા 1956 લઘુ બંધારણ તરીકે ઓળખાય છે મિત્રો. લઘુ બંધારણ તરીકે ઓળખાય છે. કયો બંધારણીય સુધારો? તો 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારા 1976ની અંતર્ગત આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવાયા હતા મિત્રો. તો મિત્રો આ વર્ડ યાદ રાખજો કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા એ એક્ઝામમાં પૂછાતા હોય છે મિત્રો. 12મો પ્રશ્ન છે કે પાવર ટુ પીપલ એ સૂત્ર કોણે આપ્યું હતું? મોરારજી દેસાઈ, એચડી દેવગૌડા, અટલ બિહારી વાજપેયી કે રાજીવ ગાંધી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી રાજીવ ગાંધી. પાવર ટુ પીપલ સૂત્ર એ રાજીવ ગાંધી આપ્યું હતું. અને 13મો પ્રશ્ન છે કે જનગણ મન એ કેટલા પદનું છે? 7, 5, 6 કે 4? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 5. જનગણ મન એ 5 પદનું. મિત્રો બંગાળી ભાષાનું એક ગીત છે મિત્રો જનગણ મન. તેમની રચના કોને કરી? તો રવિન્દ્રનાથ ટેગોરે તેમની રચના કરી હતી. અને જનગણ મન એ 5 પદના હતું, અને તેમાંથી એક પદને રાષ્ટ્રગીત તરીકે લેવામાં આવ્યું છે. અને 1912ના રોજ તેમણે તત્વબોધની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી તેમને પ્રકાશિત કર્યું હતું મિત્રો. 14મો પ્રશ્ન છે કે રાજ્યસભાનું વિસર્જન કોણ ના કરી શકે? એ ઉપરાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી રાષ્ટ્રપતિ કે ડી કોઈ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી કોઈ નહીં. આપણે વાત કરી હતી પહેલા પ્રશ્નમાં કે રાજ્યસભાનું વિસર્જન કોઈ નહીં કરી શકે. કેમ કે રાજ્યસભા એક કાયમી ગ્રહ છે. રાજ્યસભા એ સ્થાયી ગ્રહ છે. તેમનું વિસર્જન થતું નથી. કેમ કે 2 વર્ષની અંદર 1/3 સભ્યોની નિમણૂક થાય છે, અને 2 વર્ષની અંદર 1/3 સભ્યોની વિસર્જન પણ થાય છે. એના કારણે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, અને રાજ્યસભા એક કાયમી ગ્રહ છે. 15મો પ્રશ્ન છે કે આપણા દેશમાં આપણું રાજ્ય આ વખતે કોની છે? એ મહાત્મા ગાંધી, બી વિનોબા ભાવે, સી મદન મોહન માલવીય કે ડી શ્રી અરવિંદ ઘોષ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી મદન મોહન માલવીય. મદન મોહન માલવીયની આ ઉક્તિ ખૂબ જ પ્રખ્યાત છે. તો એક્ઝામની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની જાય છે. તો મિત્રો આ પણ તમે યાદ કરી લેજો. 16મો પ્રશ્ન છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી?
હોલેન્ડ, સ્વીડન, નોર્વે કે બ્રિટન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી સ્વીડન. સ્વીડન દેશમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની સૌ પ્રથમ શરૂઆત થઈ હતી. અને મિત્રો લોકપાલ વર્ડ પણ સ્વીડનથી જ આવ્યું હતું. તમને મિત્રો ખબર હોવું જ જોઈએ, આટલું તો ખબર હોવું જ જોઈએ મિત્રો. 17મો પ્રશ્ન છે કે બાલ મજદૂરી પર પ્રતિબંધ અંગે ભારતમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો એ કઈ કલમમાં છે? કલમ 41, કલમ 51A, કલમ 24 કે ડી બંધારણમાં જોગવાઈ નથી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી કલમ 24. કલમ 24ની અંતર્ગત બાલ મજદૂરી પર પ્રતિબંધ અંગે ભારતમાં જોગવાઈ છે. અને મિત્રો 18મો પ્રશ્ન છે કે ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? જાન્યુઆરીથી ડિસેમ્બર, મે થી એપ્રિલ, સી નવેમ્બરથી ઓક્ટોબર કે ડી એપ્રિલથી માર્ચ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી એપ્રિલથી માર્ચ. 19મો પ્રશ્ન છે કે ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ દીવાની અધિકાર છે, મૂળભૂત ફરજ છે કે રાજકીય અધિકાર છે કે મૂળભૂત અધિકાર છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી રાજકીય અધિકાર છે. ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર એ કયો અધિકાર છે? તો એ રાજકીય અધિકાર છે મિત્રો. 20મો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાયો? 74મો, 80મો, 84મો કે 86મો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 86મો. તો 86મો બંધારણીય સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાયો. 21મો પ્રશ્ન છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું છે? કાનૂની સૂચનો, નૈતિક ફરજો, કાનૂની ફરજો કે રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે? તો મિત્રો ઓપ્શન આવશે આન્સરમાં આવશે ઓપ્શન બી નૈતિક. 22મો પ્રશ્ન છે કે અસ્પૃશ્યતા નાબૂદી એ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? અસ્પૃશ્યતા નાબૂદી બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? 17, 14, 15 કે 21? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ 17. બંધારણના 17મા અનુચ્છેદની અંદર અસ્પૃશ્યતા નાબૂદી દર્શાવવામાં આવ્યું છે મિત્રો. અને મિત્રો 23મો પ્રશ્ન છે કે રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવાનો સમય જણાવો. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ કે 40 સેકન્ડ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 20 સેકન્ડ. મિત્રો 20 સેકન્ડ રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવાનો સમય છે. સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રગાન શું છે અને રાષ્ટ્રગીત શું છે. તો રાષ્ટ્રગાન છે જનગણમન અને રાષ્ટ્રગીત છે વંદે માતરમ. અને રાષ્ટ્રગાન ગાવાનો સમય કેટલો છે? તો 52 સેકન્ડ. અને રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવાનો સમય કેટલો છે? તો 20 સેકન્ડ. અને રાષ્ટ્રગીત ગાવાનો સમય કેટલો છે? તો એ 65 સેકન્ડ છે મિત્રો. વંદે માતરમ ગાવાનો સમય કેટલો છે? તો 65 સેકન્ડ. આ તમે યાદ રાખજો. 24મો પ્રશ્ન છે કે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનું નામ જણાવો. નજમા હેપતુલ્લા, બંડારુ દત્તાત્રેય, ભગતસિંહ કોશિયારી, કલરાજ મિશ્ર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ભગતસિંહ કોશિયારી. મિત્રો દરેક રાજ્યના ગવર્નર અને ચીફ મિનિસ્ટર બંને તમારે યાદ કરવાનું રહેશે મિત્રો. 25મો પ્રશ્ન છે કે રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, સ્પીકર કે ડી રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. રાજ્યના હાઈકોર્ટના જજ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે મિત્રો. આઈ હોપ મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય. તો એક લાઇક આપજો મિત્રો. અને આ પાર્ટ 1 છે. પાર્ટ 2 કાલે મૂકીશું. તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારી પ્રતિભાવ કમેન્ટમાં જણાવજો. અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો ખાસ કરીને બેલ આઇકનને પ્રેસ કરવાનું બાકી છો તો બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો મિત્રો કાલે ફરી એના બીજા પાર્ટ સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.